નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું નયન ધોરડિયા અને આપ નિહાળી રહ્યા છો આપણી એજ્યુકેશન ચેનલ. મિત્રો, આપણે આજે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આ મહિનાનું એટલે કે જુલાઈ મહિનાનું ઘરે શીખીએ જે છે એના વિશે આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે. સૌથી જે અગત્યની બાબત આપેલી છે એની અંદર આજે આ વિડીયોની અંદર આપણે દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્ય વિશે વાત કરવાની છે. દિલ્હી સલ્તનતની વાત કરીએ તો આપણે આગળનું જે ઘરે શીખ્યું હતું એની અંદર રજપૂત યુગ વિશે જાણી ગયા. એની અંદર પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચે જે તરાઈનું યુદ્ધ થયું હતું એ યુદ્ધની અંદર આપણે જોયું કે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીની ગાદી ઉપર સલ્તનતનો પાયો નંખાયો. આ વિડીયોની અંદર આપણે આ સલ્તનત યુગનો જે સમયગાળો છે એના વિશે ચર્ચા કરવાની છે. ઈસવીસન 1200 થી 1500 સુધીનો જે સમયગાળો છે એ ઉત્તર ભારતના સલ્તનત કાળ તરીકે ઓળખવામાં આવે છે, સલ્તનત યુગ તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગના શાસકો તુર્ક અને અફઘાની શાસકો હતા. ચાલો આપણે આની અંદર જુદા જુદા શાસકોની વાત કરીએ. ત્યારબાદ એના પ્રશ્નોના ઉત્તરો પણ આપણે અહીંયા આપવામાં આવેલા છે. સૌથી પહેલું જે વંશ છે એ છે ગુલામ વંશ. રાજધાનીની વાત કરીએ તો પહેલા લાહોર રાજધાની હતી અને પછી દિલ્હીને રાજધાની તરીકે સ્થાપિત કરવામાં આવી. એના સ્થાપક શાહબુદ્દીન ઘોરી હતા. અફઘાનિસ્તાનની અંદર રહેતી તુર્ક જાતિના કબીલામાંથી એ આવ્યા હતા. ઈસવીસન 1206 થી 1290 સુધીનો સમયગાળો ગુલામ વંશ તરીકે ઓળખાય છે. આ વંશની સ્થાપના છે ઇબુદ્દીન ઐબકે કરી હતી, પરંતુ એનો સાચો સ્થાપક એ ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. એમણે પોતાના દીકરાને ગાદીએ ન બેસાડતા એ ગાદી માટેની ક્ષમતા પોતાની દીકરીની અંદર છે એવું માની અને દીકરી રઝિયાને દિલ્હીની ગાદી ઉપર બેસાડી હતી અને એ દિલ્હીની ગાદી ઉપર આવનાર સૌ પ્રથમ મહિલા શાસક હતી. ખલજી વંશની વાત કરીએ તો એમની રાજધાની દિલ્હી હતી. જલાલુદ્દીન ખલજી એના વંશજ મૂળભૂત રીતે તુર્કિસ્તાનના હતા, પણ એ લોકો અફઘાનિસ્તાનની અંદર સ્થાયી થયા. ઈસવીસન 1290 થી 1320 સુધીના સમયની અંદર દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશના શાસકોએ શાસન કર્યું હતું. એની અંદર અલાઉદ્દીન ખલજી એ મહત્વકાંક્ષી શાસક હતો અને એમણે ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર ચડાઈઓ કરી હતી અને વિજયો પણ પ્રાપ્ત કર્યા હતા. પોતાના સામ્રાજ્યનો એમણે વિસ્તાર કરી અને ઘણા બધા વહીવટી સુધારાઓ કર્યા હતા. એના દરબારની અંદર અમીર ખુસરો જેવા પ્રખ્યાત કવિઓ પણ થઈ ગયા હતા. એના પછીના વંશની વાત કરીએ તો તુઘલક વંશ. એમની રાજધાની પણ દિલ્હી હતી. ગ્યાસુદ્દીન તુઘલક તે મૂળ ક્યાંના હશે એની ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી, પરંતુ કદાચ તુર્કિસ્તાનના હતા એવું માનવામાં આવે છે. ઈસવીસન 1320 થી 1414 સુધીના સમયની અંદર તુઘલક વંશે દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું હતું. મોહમ્મદ બિન તુઘલક એક પ્રતિભાશાળી શાસક હતો અને એની જે યોજનાઓ હતી એ યોજનાઓ આયોજનના અભાવે એ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે. એમની એક બહુ ખૂબ જ જાણીતી ઘટના એ છે કે એમણે રાજધાની દિલ્હીથી દૌલતાબાદ સુધી સ્થળાંતર કર્યું હતું. એમના સમયની અંદર આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની અંદર છે આવ્યો હતો, ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ જે દિલ્હીની ગાદી ઉપર વંશ સ્થાપ્યો એ હતો સૈયદ વંશ. એની રાજધાની પણ દિલ્હી હતી. ખિજર ખા મૂળ ક્યાંના હશે એની માહિતી પણ આપણને ચોક્કસ પ્રાપ્ત થતી નથી. ઈસવીસન 1414 થી 1451 સુધીનો સમયગાળો એ આ વંશનો સમયગાળો હતો. તુઘલક વંશના
પતન બાદ ખિજર ખાએ સૈયદ વંશની સ્થાપના છે દિલ્હીની ગાદી ઉપર કરી. ત્યારબાદ લોધી વંશ છે દિલ્હીની ગાદી ઉપર આવે છે. રાજધાની દિલ્હી હતી. બહલોલ લોધી કે જેઓ અફઘાનિસ્તાનના હતા એ એના સ્થાપક હતા. ઈસવીસન 1451 થી 1526 સુધી આ લોધી વંશના રાજાઓએ દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું. બહલોલ લોધીએ સત્તાની સ્થાપના કરી અને ઇબ્રાહિમ લોધી એ વંશના છેલ્લા શાસક હતા. ઇબ્રાહિમ લોધીના સમયની અંદર 1526માં બાબરે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને પાણીપતના યુદ્ધની અંદર ઇબ્રાહિમ લોધીની હાર થઈ અને દિલ્હીની ગાદી ઉપર સલ્તનત યુગનો અંત આવ્યો અને ત્યાંથી એક નવું સામ્રાજ્ય એટલે મુઘલ સલ્તનતની સ્થાપના થઈ. અહીંયા નીચે આપણને એક પુસ્તક છે આપેલું છે, સલ્તનત યુગની શાસન વ્યવસ્થા અને અત્યારની શાસન વ્યવસ્થા. તો એના જવાબ છે આપ નીચે જોઈ શકો છો. સલ્તનત યુગની શાસન વ્યવસ્થા છે રાજાશાહી શાસન વ્યવસ્થા હતી, જ્યારે અત્યારની શાસન વ્યવસ્થા એ લોકશાહી શાસન વ્યવસ્થા છે. એ સમયની અંદર રાજ્યનું શાસન છે રાજા અને એમનું મંત્રીમંડળ કરતું હતું, જ્યારે અત્યારે દેશનું વહીવટ છે એ વડાપ્રધાન અને એમનું મંત્રીમંડળ કરી રહ્યું છે. એ સમયની અંદર જુદા જુદા વિભાગો હતા રાજ્યના અને એ વિભાગો ઉપર મંત્રીઓ હતા, જ્યારે અહીંયા જુદા જુદા ખાતાઓ છે એ પાડેલા છે અને ખાતાઓ ઉપર પણ મંત્રીઓ છે એ પોતાનું જે કાર્ય છે કાર્ય કરી રહ્યા છે. સલ્તનત યુગમાં રાજાનું સ્થાન એ વંશ પરંપરાગત હતું, એટલે શાસક વંશ પરંપરાગત હતા, જ્યારે અહીંયા જે મંત્રીઓ છે સંસદો છે એ દર 5 વર્ષ માટે ચૂંટાય છે અને ત્યારબાદ ફરીથી નવી ચૂંટણી છે આવે છે. એટલે અહીંયા શાસન છે એ 5 વર્ષ સુધી હોય છે. ત્યારબાદ એના કેટલાક પ્રશ્નો છે એની વાત કરીએ તો સુલતાનનું શાસન વ્યવસ્થાના કેન્દ્ર તરીકે કોણ હતું એમના શાસનની અંદર? તો સુલતાન અને એમનું મંત્રીમંડળ એ કેન્દ્ર તરીકે હતું. મંત્રીમંડળમાં કયા કયા મંત્રીઓનો સમાવેશ થતો હતો? તો વજીર, સેનાપતિ, ન્યાયાધીશ એટલે કાઝી, એ સિવાય જુદા જુદા જે મંત્રીઓ છે એ મંત્રીઓ અલગ અલગ વિભાગના મંત્રીઓ હતા. પરગણા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પ્રાંત પછીનું જે એકમ છે એ એકમને તાલુકાની અંદર વહેંચવામાં આવતું હતું એને આપણે પરગણા તરીકે ઓળખતા હતા, પરગણા કહેવામાં આવતા હતા. ટપાલ વ્યવસ્થા કોના સમયની અંદર શરૂ થઈ હતી? તો ગિયાસુદ્દીન તુઘલકના સમયની અંદર ટપાલ વ્યવસ્થા શરૂ થઈ હતી. અહીંયા નીચે આપ જે 2 સ્થાપત્યો આપણને આપેલા છે એના વિશે કેટલીક માહિતી લખવાની છે. સૌથી પહેલું જે સ્થાપત્ય છે એ છે કુતુબ મિનાર. કુતુબુદ્દીન ઐબકે આ કુતુબ મિનાર બાંધવાની શરૂઆત કરી હતી, જે દિલ્હીની અંદર આવેલું છે અને એનું કામ છે એ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ત્યારબાદ તુઘલક વંશના જે શાસકો હતા ફિરોઝ શાહ અને સિકંદર લોદી, જે લોદી વંશના શાસક હતા, એમણે આ કુતુબ મિનારનો જીર્ણોદ્ધાર કરાવ્યો. બાજુમાં જે આપ જોઈ રહ્યા છો એ છે ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ છે, અજમેરની અંદર આવેલી છે અને કુતુબુદ્દીન ઐબકે એનું નિર્માણ કરાવ્યું. ત્યારબાદ તુઘલક જે વિજયનગર સામ્રાજ્ય છે અને બહુમની રાજ્ય છે. તુઘલક વંશની સત્તા નિર્બળ શાસનને અંતે લીધે ઘણા રાજ્યોની અંદર અનેક સત્તાઓ સ્થપાઈ. એમાંનું ખૂબ જાણીતું રાજ્ય એટલે વિજયનગર રાજ્ય. એટલે તુઘલક વંશનું નિર્બળ શાસન હતું અને પરિણામ સ્વરૂપે અનેક રાજ્યો છે ધીમે ધીમે પોતાની સત્તાઓ સ્થાપતા ગયા અને એમાંનું જે મોટું એક વિશાળ રાજ્ય હતું, જાણીતું રાજ્ય હતું, એ હતું વિજયનગર. વિજયનગરની સ્થાપના એ હરિહર અને બુક્કારાય નામના 2 રાજાઓએ, ભાઈઓએ આ વંશની સ્થાપના છે કરી હતી. વિજયનગરને પોતાની રાજધાની બનાવી અને ત્યારબાદ વિજયનગરની અંદર તુલુ વંશની સ્થાપના થઈ. આ વંશની અંદર કૃષ્ણદેવરાય જેવા મહાન શાસકો થઈ ગયા હતા અને એમના સમયની અંદર વિજયનગર સામ્રાજ્યનો સારો એવો ખૂબ વિકાસ થવા પામ્યો. કલા અને સ્થાપત્યની દ્રષ્ટિએ પણ ઘણો બધો વિકાસ છે
આ સામ્રાજ્યનો થયો હતો. તુગલક વંશના સમયમાં દખણના ઝફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. એણે લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારત પર પોતાની સત્તાની પકડ બનાવી રાખી. આવી રીતે ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે દિલ્હી સલ્તનતનો અંત છે એ થયો હતો. ત્યારબાદ વાત કરીએ તો મુઘલ સામ્રાજ્ય. આપણે દિલ્હી સલ્તનતનો ઉદય અને અસ્ત કેવી રીતે થયો એ આપણે જોયું. હવે એની જગ્યાએ ભારતની અંદર મુઘલ સામ્રાજ્યની સ્થાપના છે એ થઈ. એટલે કે ઇબ્રાહિમ લોદીને બાબરે 1526ની અંદર પાણીપતના યુદ્ધની અંદર હરાવી અને દિલ્હીની ગાદી ઉપર મુઘલ સામ્રાજ્યની સ્થાપના છે એ કરી. આપણે કેટલાક મુઘલ શાસકો જે છે જુદા જુદા એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા જે શાસક છે એ છે બાબર. ઈસવીસન 1526થી 1530 સુધી બાબરે દિલ્હીની ગાદી ઉપર શાસન છે કર્યું. બાબર અરબી અને ફારસી ભાષાનો સારો એવો જાણકાર હતો. એક કુશાગ્ર બુદ્ધિવાળો રાજા હતો અને એણે પોતાની જે આત્મકથા છે બાબરનામા, એ બાબરનામા તરીકે એની આત્મકથા ઓળખાય, જે એમણે જાતે લખી. બાબર બાદ હુમાયુ છે એ દિલ્હીની ગાદી ઉપર આવે છે. આ હુમાયુનો સમયગાળો છે 1530થી 40 અને 1555થી 56. એટલે વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર અફઘાન શાસકો દિલ્હીની ગાદી ઉપર છે શાસન છે એમણે કર્યું હતું. બાબરનો પુત્ર હુમાયુ એના પછી મુઘલ સામ્રાજ્યનો રાજા બન્યો. એનો અર્થ જે છે હુમાયુનો એ નસીબદાર થાય છે. 1540ની અંદર શેરશાહ સાથેના યુદ્ધની અંદર એની હાર થતા હુમાયુ ઈરાન પાછો જતો રહે છે. એના ઘણા બધા વર્ષો એ રઝળપાટની અંદર વિતાવે છે. ત્યારબાદ ઈરાનના શહેનશાહની મદદથી એ કાબુલ અને કંદહાર જીતી લઈ ભારતની અંદર ફરીવાર પોતાનું જે સામ્રાજ્ય છે, આધિપત્ય છે, એ 1555ની અંદર સ્થાપે છે. શેરશાહ સૂરી 1540થી 1555 સુધી શેરશાહ અને એના વંશજો દિલ્હીની ગાદી ઉપર શાસન કરે છે. મૂળ અફઘાનનો એ શાસક હતો અને હુમાયુને હરાવી અને પોતાની સત્તા છે એમણે દિલ્હીની અંદર સ્થાપી હતી. એના સમયની અંદર ટપાલ વ્યવસ્થા શરૂ કરાવી. ઉપરાંત યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી, રૂપિયાનું ચલણ શરૂ કર્યું અને રાજમાર્ગ મોટો જે હતો ગ્રાન્ડ ટ્રંક રોડ એનું નિર્માણ કરાવ્યું હતું. શેરશાહને એ સમયની અંદર રાજાઓ મહાન શાસક તરીકે તો અલગ વસ્તુ છે, પણ સુધારકના સ્વરૂપમાં ઇતિહાસકારો સૌથી વધારે વર્ણવે છે. એના પછી જે શાસક આવે છે હુમાયુ બાદ એ હતો અકબર. 1556થી 1605 સુધી અકબરે દિલ્હીની ગાદી ઉપર શાસન છે કરેલું છે. ભારતના મહાન જે રાજાઓ છે, આ રાજાઓની અંદર અકબરની ગણના થાય છે અને એ સૌથી વધુ ખ્યાતિ ધરાવતો રાજા હતો. એનો જન્મ 1542ની અંદર અમરકોટના રાણાને સાંગાને ત્યાં થયો હતો અને એ એક હિન્દુ રજપૂત રાજાના ઘરે એનો જન્મ થયો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની નાની વયે એ દિલ્હીનો રાજા બને છે. બૈરામ ખાનના નેતૃત્વ નીચે એ પોતાનું શાસન ચલાવે છે. પંજાબથી બંગાળ સુધી અને દિલ્હીથી ગુજરાત સુધી પોતાનું રાજ્યનો વિસ્તાર છે અકબરે કર્યો હતો. મેવાડના મહારાણા પ્રતાપ સાથે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું અને જોકે એ યુદ્ધની અંદર અકબરની જીત થઈ હતી. એણે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અને અનેક જુદા જુદા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું. અકબર એક સમાજ સુધારક, બિન સાંપ્રદાયિક અને ઉદારવાદી રાજા હતો. એટલે એણે એક નવો ધર્મ, તમામ જે ધર્મો હતા એના સારા તત્વો ભેગા કરી અને દીને ઇલાહી નામના ધર્મની સ્થાપના કરી હતી. એણે ધર્મ ગ્રંથોનો ફારસી ભાષાની અંદર અનુવાદ પણ કરાવ્યો હતો અને
ભારત દેશ મુઘલ સામ્રાજ્ય હેઠળ હતો અને આ રીતે એક સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ છે આર્થિક રીતે પણ થયું. ત્યારબાદ દિલ્હીની ગાદી ઉપર આવનાર રાજા છે એ જહાંગીર. 1605 થી 1627 સુધી દિલ્હીની ગાદી ઉપર એમણે શાસન કર્યું. અકબર રાજાએ સ્થાપેલો તમામ વારસો જહાંગીરને મળ્યો. અકબરે હિન્દુ ધર્મ સાથે જે સારા સંબંધો સ્થાપ્યા હતા એ સારા સંબંધો જાળવી રાખવાનું કામ જહાંગીરે કર્યું હતું. એણે પૂર્વની અંદર અસમ અને દક્ષિણમાં ગોલકોંડા સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. અને જહાંગીરને ચિત્રકલાનો ખૂબ સારો શોખ હતો અને પોતે પણ સારો ચિત્રકાર હતો. ત્યારબાદ શાહજહાં છે દિલ્હીની ગાદી ઉપર આવે છે. 1627 થી 1656 સુધીનો જે સમયગાળો છે એ શાહજહાંનો સમયગાળો હતો. એનું મૂળ નામ છે, ગુલામનું નામ એ ખુર્રમ હતું. એને કલા અને સ્થાપત્યનો ખૂબ એવો સારો શોખ અને ચાહક હતો. પોતાની પત્ની મુમતાઝ મહલની યાદમાં વિશ્વ વિખ્યાત બેનમૂન તાજમહલનું નિર્માણ પણ શાહજહાંએ કરાવ્યું હતું અને જે વિશ્વની 7 અજાયબીઓની અંદર સ્થાન છે પામેલું છે. ત્યારબાદ શાસકના સ્વરૂપમાં આવનાર ઔરંગઝેબ 1658 થી 1707 સુધી એણે શાસન કર્યું. શાહજહાં બાદ એમનો પુત્ર ઔરંગઝેબ દિલ્હીની ગાદી ઉપર આવ્યો હતો. એણે પોતાના ભાઈઓને હરાવી અને દેશ નિકાલ આપ્યા અને જેલની અંદર પૂરી દીધા હતા, ધકેલી દીધા હતા. 50 વર્ષ સુધી ઔરંગઝેબે દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું હતું, પણ એ ધર્મની બાબતની અંદર ખૂબ અસહિષ્ણુ હતો. અન્ય ધર્મો અને ઉત્સવો પર એણે રોક લગાવી હતી. ઈસવીસન 1707 ની અંદર એમના મૃત્યુ બાદ એના જે શાસકો આવ્યા એ નબળા શાસકો આવ્યા અને પરિણામ સ્વરૂપે મુઘલ સામ્રાજ્ય પતન તરફ આગળ વધ્યું. મહારાણા એ સમયની અંદર કેટલાક રજપૂત રાજાઓની વાત કરીએ તો રાણા સંગ્રામસિંહ જે બાબરના સમકાલીન હતા, જેને રાણા સાંગાના નામથી પણ ઓળખવામાં આવતું હતું. મહારાણા પ્રતાપ અકબરના સમકાલીન હતા, એટલે અકબરનો જે સમયગાળો હતો એ સમયગાળાની અંદર મહારાણા પ્રતાપ પણ થઈ ગયા. મેવાડને અપ્રતિમ ખ્યાતિ અપાવનારા રાજાઓની અંદર અકબરની સામે સતત લડવામાં મહારાણા પ્રતાપ એ ટેકીલા શાસક હતા. 1576 ની અંદર હલ્દી ઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપ અને ચેતક ઘોડાની અમર નામના એની સાથે જોડાયેલી છે. એનો ઘોડો ચેતક પણ ખૂબ વીર હતો. ઔરંગઝેબના સમકાલીન એ વીર દુર્ગાદાસ રાઠોડ હતા અને એવો ખૂબ વીર રાજા હતા. એમણે ઔરંગઝેબનું આધિપત્ય ક્યારે પણ સ્વીકાર્યું ન હતું. છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા શાસક હતા, ઔરંગઝેબના સમકાલીન રાજા હતા. ભારતની અંદર મહાન જે રાજાઓ હતા એમાંના શિવાજીની ગણના પણ થાય છે, જે મહાન અને પ્રતાપી રાજા હતા. 1627 ની અંદર એમનો જન્મ મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લાની અંદર થયો હતો. એમના માતાનું નામ જીજાબાઈ હતું. મરાઠા સામ્રાજ્યનો વ્યાપ અને વિસ્તાર વધારવાની અંદર અને 40 કિલ્લાઓ શિવાજીએ જીત્યા. 1674 ની અંદર રાજગઢના કિલ્લાની અંદર એમનો રાજ્યાભિષેક થયો હતો અને એક હિન્દુ રાજા હતા. એમણે પોતાનું જે મંત્રીમંડળ હતું એને 8 પ્રધાનોની અંદર નિમણૂક છે એ કરી હતી અને એમનું મંત્રીમંડળ છે અષ્ટપ્રધાન મંડળના નામથી ઓળખાતું હતું. હવે એના જે કેટલાક પ્રશ્ન જવાબ છે એની વાત કરી. અહીંયા આપણને જોડકા આપેલા છે. અકબરની વાત કરીએ તો અકબર એ દિને ઇલાહી ધર્મની સ્થાપના કરી હતી. શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો. ઔરંગઝેબે રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો. તાજમહલનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. બાબરે બાબરનામા નામનો પોતાની આત્મકથા લખી હતી. અમરકોટની અંદર અકબરનો જન્મ થયો હતો. હલ્દી ઘાટીના યુદ્ધની અંદર મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ થયું હતું. જહાંગીર ખૂબ ચિત્રપ્રેમી રાજા
હતું. એટલે આ રીતે એના જોડકાઓ એકબીજા સાથે જોડાયેલા છે. અહીંયા આપણને પોતાના ઘરની આસપાસ, પોતાના ગામની આસપાસ કે શહેરની આસપાસનું કોઈ એક સ્થાપત્ય વિશેનું વર્ણન દરેક વિદ્યાર્થીએ જાતે કરવાનું છે. તમારી આસપાસ આવેલું કોઈ સ્થાપત્ય તમે ગૂગલની મદદથી, કોઈ પણ અન્ય સર્ચ એન્જિનની મદદથી, યુટ્યુબના માધ્યમથી કોઈ પણ રીતે જુદી જુદી રીતે આપ મેળવી શકશો. એનું વર્ણન જાતે અહીંયા આપે લખવાનું છે. અહીંયા કેટલાક આપણને સ્થાપત્યો આપેલા છે. સૌથી પહેલું સ્થાપત્ય છે આગ્રાનો કિલ્લો છે. આગ્રાનો કિલ્લો અકબરે બંધાવ્યો હતો. ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આગ્રાની અંદર આ કિલ્લો આવેલો છે અને મુગલ શાસકો આ કિલ્લાની અંદર વસવાટ કરતા હતા, નિવાસ કરતા હતા. બાજુમાં આપ જે જુઓ છો એ છે વિજય સ્તંભ. ચિત્તોડગઢની અંદર આવેલો છે, રાજસ્થાન રાજ્યની અંદર. રાણા કુંભાએ આનું નિર્માણ કરાવ્યું હતું અને માળવા અને ગુજરાત વિજયની યાદમાં આ વિજય સ્તંભ બંધાવવામાં આવ્યો. અહીંયા આપ સોમનાથનું ચિત્ર જોઈ શકો છો. ગીર સોમનાથ જિલ્લાની અંદર વેરાવળ પાસે પ્રભાસ પાટણની અંદર આ મંદિર આવેલું છે. શૈવ ધર્મનું આ પુરાતન સ્થળ છે. જોકે પુરાણા સમયનું સ્થળ તો માત્ર અહીંયા ખાલી અવશેષ જ છે. જ્યારે 1951ની અંદર જે નવું મંદિરનું નિર્માણ કરાવ્યું હતું એ મંદિર આપ જોઈ શકો છો. ભારતની અંદર આવેલા 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક પવિત્ર જ્યોતિર્લિંગ એટલે સોમનાથનું મંદિર. અહીંયા આપ લાલ કિલ્લો જોઈ શકો છો. દિલ્હીની અંદર આવેલો છે. શાહજહાંએ એનું નિર્માણ કરાવ્યું હતું. લાલ રંગના પથ્થરોમાંથી આ કિલ્લાનું નિર્માણ થયું હોવાના કારણે એને લાલ કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર દીવાને ખાસ, દીવાને આમ જેવી ઇમારતો પણ બંધાવવામાં આવી હતી. દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે આ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો રાણીની વાવ. રાણી ઉદયમતીએ આ વાવ બંધાવી હતી. પાટણ અને પાટણની અંદર આવેલી છે. પટોળા વિશે વાત કરીએ તો પાટણના પટોળા એ વિશ્વની અંદર પ્રખ્યાત હતા. 11મી અને 12મી સદીની અંદર વિશિષ્ટ વણાટકામ સાથે આ પટોળા જોડાયેલા છે. ગુજરાતના વિવિધ નૃત્યોની વાત કરીએ તો ગરબા એ નવરાત્રિની અંદર ગાવામાં આવે છે અને સમગ્ર ગુજરાતની અંદર આ ઉત્સવ નવરાત્રિનો ઉજવવામાં આવે છે. ખાલી નહીં પણ વિશ્વ કક્ષાએ એણે નામના પ્રાપ્ત કરેલી છે. ઝાલાવાડ વિસ્તારની અંદર પશુપાલકો અને એક વિશિષ્ટ પ્રકારનો એ રાસ રમે છે જેને હુડુના નામથી ઓળખવામાં આવે છે. દિલ્હીની ભારતની રાજધાની બની એ વિશે તમારા મંતવ્યો શું? આપ શું વિચારો? તો દિલ્હી એ ભારતની રજપૂતોના સમયગાળા પછી સુલતાનો અને સુલતાનો પછી મુગલોના સમયગાળાની અંદર એક કેન્દ્રનું સ્થાન હતું અને પ્રાચીન સમયથી જ એનો ખૂબ સારો એવો વિકાસ આ રાજાશાહીના સમયની અંદર થયો છે અને એના પરિણામ સ્વરૂપે દિલ્હી એ ભારતની રાજધાની બની રહી છે. મારો વિડીયો પૂરેપૂરો નિહાળવા બદલ આપ સર્વનો આભાર. થેન્ક યુ વેરી મચ.